આપણે બધાએ રાજા જનકની વાત તો સાંભળી છે, જેમણે હળ હાંક્યું અને ધરતીમાંથી માતા સીતા મળ્યા. પણ શું તમે કોઈ એવા રાજાની વાત સાંભળી છે જે પોતે હળે જૂતાણા અને તેમના પગલે પગલે મોતી નીપજ્યા? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળાનું. આજની કથા છે દેપાળ દે. ઉનાળો આવ્યો છે. ધમ તડકો ધકે છે. આબમાંથી જાણે અગ્નિ વસે છે. ઊંડી ઊંડી લૂ વાય છે ને પારેવડા ફફડે છે. ચૈતર મહિનો ગયો, વૈશાખ ગયો અને જેઠ આવ્યો. નદી સરોવરના પાણી સુકાણા, ઝાડવાના પાન સુકાણા, માણસોના શરીર પણ સુકાણા. પશુ પંખી પોકાર કરવા લાગ્યા. રાજા દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત છે. રાતે ઉજાગરા કરે છે અને પ્રભુને અરજી કરે છે, હે દયાળુ, મેં વરસાવો. મારા પશુ પંખી ને માનવી ભૂખા તરસા મરે છે. પ્રભુએ જાણે રાજાજીની અરજી સાંભળી. અષાઢ મહિનો બેઠો અને મેહુલો વરસવા લાગ્યો. ધરતી તળબોળ થઈને ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા. દેપાળદે ઘોડીએ ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. જોઉં તો ખરું, મારી વસ્તી સુખી છે કે દુખી, ખેડૂત ખેતર ખેડે છે કે નહીં, દાણા વાવે છે કે નહીં, તમામના ઘરમાં પૂરતા બળદ ને પૂરતા દાણા છે કે નહીં. ઘોડે ચડીને રાજા ચાલ્યા. ખેતરે ખેતરે જોતા જાય છે. મોરલા ટવકે છે અને પશુડા ચડે છે. નદીઓ ખળખળ કરતી વહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સૌને સાતીડે બબ્બે બળદો છે. બળદો પણ કેવા, ધીંગાને ધડફ્યા. પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈને એનું દિલ ડૂબાયું અને કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાકે છે, પણ હળને બે બળદ નથી જોડ્યા. એક બાજુ જોતરેલ છે બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી. માણસ હળ હાંકતો જાય છે, બળદની લાકડી મારતો જાય ને બાયડીની લાકડી મારતો જાય. બાયડીના બરડામાં લાકડીઓના સોળા ઉઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળદે એની પાસે ગયા અને જઈને પૂછ્યું, અરે ભાઈ, હળ તો ઊભું રાખ. ઊભું તો નહીં રાખવું. મારી વાવણી મોડી થાય તો શું ઉગે તારું કપાળ? વાવણી ને ઘી તાવણી, મળું ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર. આટલું બોલીને ખેડૂતે હળ હાંકી રાખ્યું. એક લાકડી બળદને મારે ને એક લાકડી બાઈને મારે. રાજાજી હળની સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વિનવ્યો, અરે ભાઈ, આવો નિર્દય, બાયડીને હળમાં જોડી? તારે તેની શી પંચાય? બાયડી તો મારી છે ને, ધરાર જોડીશ ને ધરાર મારીશ. અરે ભાઈ, પણ શીત જોડી છે, કારણ તો કે. મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો ગરીબ ચારણ છું. ઢાંઢો લેવા પૈસા નથી ને વાવણી ટાણે માયગોય કોણ આપે? વાવું નહીં તો આખું વરસ ખાવ છું ને બાયડી છોકરાને ખવડાવું છું, એટલા માટે આને જોડીશ. સાચી વાત ભાઈ, સાચી વાત. લે, હું તને બળદ લઈ આપું, પણ બાયડીને તો છોડી નાખ. મારાથી નથી જોવાતું. પેલા બળદ મંગાવ્યા, પછી હું એને છોડીશ. પેલા નહીં છોડું. હળને ઊભું તો નહીં જ રાખું. આ તો વાવણી છે, ખબર છે? રાજાએ નોકર દોડાવ્યો. જા ભાઈ, સામા ખેતરમાંથી મોં માંગ્યા મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે. તો ખેડૂત તો હળ હાંકી રહ્યો છે. બાય હળ ખેંચી શકતી નથી અને એના આંખમાં આંસુડા ઝરે છે. રાજા બોલ્યા, લે ભાઈ, હવે તો છોડ, આટલી વાર તો ઊભો રહે. ખેડૂત બોલ્યો, આજ તો ઊભું કેમ રેવાય? વાવણીનો દિવસ છે. ઘડીકના ખોટાપામાં આખા વર્ષના દાણા ઓછા થઈ જાય. રાજાજી દુભાઈ ગયા. તું પુરુષ થઈને આટલો બધો નિર્દય? તું તે માનવી છે કે રાક્ષસ? ખેડૂતની જીભ તો કુવાડા જેવી, તેમાં પાછો ચારણ ખેડૂત. બોલે ત્યારે તો જાણે લુહારની કોઢના ફૂલડા ઝરે. અને એવું જ બોલ્યો, તું બહુ દયાળુ હોય તો હાલને જૂતી જાને. તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છે? બરાબર બરાબર કહીને રાજા દેપાળદે ઘોડા ઉપરથી ઉતાર્યા અને હળ ખેંચાવા તૈયાર થઈ ગયા. ને કહ્યું, લે, છોડી દે ઈ બાઈને અને જોડી દે મને. બાઈ છૂટી અને એને બદલે રાજાજી જૂતાણા. માણસો જોઈ રહ્યા. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાઈકે જાય છે. ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઉથલ પૂરી થાય ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા, ચારણને બળદ આપ્યો. ચારણીના આંખોમાં તો દળદળ હેતના આંસુડા આવ્યા. એ તો રાજાના વારણા લેવા લાગી. કમા મારા વીર, કમા મારા બાપ, કોડ કોડ દિવાળી તારા રાજપાટ તપજો. દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા. ચોમાસું પૂરું થયું. દિવાળી ઢુકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે. ઊંટ ઉરાઈ જાય તેટલા બધા ઊંચા. દરેક છોડની ઉપર એક એક ડુંડું, પણ ડુંડું પણ કેવું, વેત વેત જેવડું.
ડુંડામાં ભરચક દાણા, થોડી થોડી જુવાર ને લીલા લીલા બાજરા. જોઈ જોઈને તો ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ? ખેતરને એક છેડેથી બીજા છેડાની હાયરમાં એકેય છોડને ડુંડા નીકળેલા ન મળ્યા. આ શું કૌતુક! ચારણને સાંભળ્યું. હા, તે દી હું વાવણી કરતો તો ને ઓલો દોઢ રાજા આવ્યો તો, તે મારી બાયડીને બદલે હળે જૂટ્યો તો. આ તો એ જ હળ ખેંચેલી જગ્યા. કોણ જાણે કેવો પાપ્યો રાજા હશે. એના પગલા પડ્યા એટલી ભોમાં મારે કઈ પાક્યું નહીં. વાવેલા દાણે ફોગટ ગયા. ખીજાઈને ચારણ ઘેરે ગયો. જઈને બાયડીને વાત કરી. જા, જઈને જોઈ આવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા એટલી ભોમાં મારું અનાજય ન ઉગ્યું. બાઈ કહે, અરે ચારણ હોય નહીં, એ તો રાજા રામ. સાચે તું જોતા જ ભૂલ્યો. ત્યારે તું જઈને જોઈ આવ ને. ફરી મળે તો એને કીપી જ નાખું. એને મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી. મળે તો એને મારી જ નાખું. દોડતી દોડતી ચારણ ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક થાય છે. સૂરજ સામે હાથ જોડીને સ્તુતિ કરે છે. હે સૂરજ, તમે તપો છો અને તમારા સત તપે છે, તો સત્યના સત સિદ્ધ ખોટા થાય છે. મારા રાજાના સતની રક્ષા કરજો બાપ. જઈને જુએ ત્યાં તો સાચો સાચ એક ઉથલ જેટલા છોડના ડુંડા નીકળ્યા જ ન હતા, અને બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે. આ શું કૌતુક! પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી. ચારણી હળવે હળવે એ હારના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવા નમાવ્યા. હળવેકથી ડુંડું હાથમાં લીધું. હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું. આહા, આ શું! દાણા નહીં પણ સાચા મોતીડા. ડુંડે ડુંડે મોતીડા, ચકચકતા રૂપાળા, રાતા પીળા અને આસમાની મોતીડા. મોતી જ મોતી. રાજાજીને પગલે મોતી નીપજ્યા. ચારણીએ દોટ દીધી. ઘેર પહોંચીને ચારણનો હાથ ચાલ્યો. અરે મૂર્ખા, ચાલ મારી સાથે, તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો. પરાણે એને લઈ ગયે ને જઈને દેખાડ્યું. મોતી જોઈને ચારણ પછતાયો. ઓહો હો, તે આવા ભનોતા રાજાને, આવા દેવ રાજાને કેવી ગાળો દીધી. બધા મોતી ઉતાર્યા. ચારણે ફાટ બાંધી. પરબારો દરબારને ગામ પહોંચ્યો. કચેરી ભરીને રાજા દેપાળદે બેઠો છે. ખેડૂતોના સુખ દુઃખની વાતો સાંભળે છે. મુખડું તો કઈ તેજ કરે છે. રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાટ મૂકી. લુગડી ઉઘાડી નાખી. આખા ઓરડામાં મોતીના અજવાળા છવાયા. રાજાજીએ પૂછ્યું, આ શું છે ભાઈ? ચારણે લલકારીને મીઠે કંઠે બોલ્યા, જાણ્યો હત જળધાર નવલંગ મોતી નીપજે, તો વવરાવત વડવાર દી બાધો દેપાળ દે. હે દેપાળ દે, જો મેં એમ જાણ્યું હોત કે તું તો શંકરનો અવતાર છે અને તારા પગલે પગલે તો 9 લાખ મોતી નીપજે છે, તો તે દિવસે હળમાંથી હું તને છોડત જ શા માટે? આખો દિવસ તારી પાસે હળ ખેંચાવત ને મારું આખું ખેતર વવડાવત. રાજાજી તો કઈ સમજ્યા જ નહીં. અરે ભાઈ, આ તું શું બોલે છે? ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા. અરે ભાઈ, મોતી કઈ મારા પુણ્યે નથી નીપજ્યા. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઉગ્યા છે. એને તે સંતાપી હતી. એમાંથી એ છૂટ્યા અને જીવ એનો રાજી થયો. એણે તને આશીષ આપ્યા, તેથી આ મોતી પાક્યા છે. ચારણ રડી પડ્યો. હે દેવ રાજા, મારી ચારણીને હવે હું કદી નહીં સંતાપું. ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ એને ઊભો રાખ્યો. ભાઈ, આ મોતી તારા છે, તારા ખેતરમાં પાક્યા છે, તું જ લઈ જા. બાપા, તમારા પુણ્યના મોતી ને તમે જ રાખો. ના ભાઈ, તારી સ્ત્રીના પુણ્યના મોતી છે, એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં. એમ કહીને ઢગલીમાંથી રાજાજીએ એક મોતી લીધું. લઈને માથા પર ચડાવ્યું અને પછી પોરવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ઘરે ગયો. ઘરે જઈને ચારણીના પગમાં પડી ગયો અને કહ્યું, ચારણી, મેં તને ઘણી સંતાપી છે, પણ હવે હું તને નહીં સંતાપું હો. કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.